નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। આજે સાંજે 5 વાગ્યે દેશભરમાં અંધારું છવાઈ જશે અને યુદ્ધના સાયરનો વાગશે। ગૃહ મંત્રાલયે મોક ડ્રીલ કરવાની આપી સૂચના। ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કર્યા, પાકિસ્તાન જતું પાણી રોક્યું। ભારત ટૂંક સમયમાં જાપાનને પછાડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનશે। ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાથી 14 લોકોના મોત, હજુ પણ ભારે વરસાદની આગાહી। ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, પહેલગામ હુમલો સ્થાનિકોના સપોર્ટ વગર થઈ શકે નહીં। પાકિસ્તાનમાં ભયનો માહોલ, ભારતીય નેવીમાં બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ યુદ્ધ જહાજો જોડાશે। પાકિસ્તાનની હવાઈ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ। રાષ્ટ્ર વિરુદ્ધ પોસ્ટ અપલોડ કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ। દિલ્હીમાં પીએમ મોદી અને એનએસએ ડુંબાલ વચ્ચે થઈ મીટિંગ। પહેલગામ હુમલાને લઈને મલ્લિકાર્જુન ખડગેએ કર્યો મોટો દાવો, કહ્યું પીએમ મોદીને 3 દિવસ પહેલા જ મળ્યો હતો ગુપ્તસર રિપોર્ટ। સમગ્ર ગાઝાને કબજે લેવાની યોજનાને ઇઝરાયેલી કેબિનેટની મંજૂરી। અમેરિકાએ ગ્રીન કાર્ડ હોલ્ડર્સને આપી ચેતવણી, કાયદામાં રહેજો નહીં તો ગ્રીન કાર્ડ કરાશે રદ। મોક ડ્રીલ પર અખિલેશ યાદવનું મોટું નિવેદન, કહ્યું સરકાર જે કહે તે અમે માની લઈશું, તમે પણ માનો। માર્ગ અકસ્માતના ઈજાગ્રસ્ત લોકોને મળશે મફત સારવાર, કેન્દ્ર સરકારે શરૂ કરી નવી સ્કીમ। પાકિસ્તાની સેનામાં ભારતનો ડર, કહ્યું જો સરહદ પર મોકલશો તો રાજીનામું આપવા તૈયાર છીએ। ગુજરાતના 11 જિલ્લામાં કમોસમી વરસાદની ચેતવણી, આઈએમડીએ રેડ એલર્ટ જાહેર કર્યું। ભારતની પીઠમાં ખંજર ભોંક્યું, તુર્કીએ પાકિસ્તાન માટે મોકલ્યું વિશાળ યુદ્ધ જહાજ। રાહુલ ગાંધીએ કહ્યું, બ્લુ સ્ટાર ઓપરેશન અમારી ભૂલ હતી, માફી માંગવા તૈયાર છીએ। સીએમ યોગીએ આપ્યો આદેશ, યુપીની સરકારી કચેરીઓને ગાયના શાણથી રંગવામાં આવશે। બેંક નોમિનેશનના નિયમોમાં મોટો ફેરફાર, હવે ખાતાધારકો 4 લોકોને બનાવી શકશે નોમિની। પહેલગામ આતંકવાદીઓને મદદ કરનાર યુવકે નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી। ઈરાનના વિદેશી મંત્રી ઇસ્લામાબાદ પહોંચ્યા, ભારત પાકિસ્તાન તણાવ પર કરશે વાતચીત। ઓમ પ્રકાશ રાજભરે કહ્યું, અમે કાશ્મીર જઈશું અને આતંકવાદીઓને હાંકી કાઢીશું। કોંગ્રેસના નેતા અજય રાયે ભારતના આધુનિક ફાઇટર પ્લેન રાઇફલને રમકડું ગણાવ્યું। કેનેડામાંથી 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા ખાલિસ્તાનીઓએ કાઢી પરેડ, પીએમ કારની પર ઉઠાવ્યા સવાલો। ભારતની મોટી કાર્યવાહીથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખોરવાઈ। પહેલગામ હુમલા પર પુતિને પીએમ મોદી સાથે કરી ચર્ચા, આતંકવાદીનો અંત લાવવા માટે રશિયા આપશે સમર્થન। બિહારમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ, 143 બેઠકો પર સાથે મળીને લડશે ગઠબંધન। મમતા બેનર્જીએ કહ્યું, બંગાળના દુશ્મનો રમખાણો ભડકાવવાનું ષડયંત્ર કરી રહી છે। ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા, આગામી 5 દિવસ રાજ્યમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી। પાકિસ્તાન પર આર્થિક હુમલાની તૈયારીઓ, નાણામંત્રી સીતારમણ એડીબીના પ્રમુખને મળ્યા। પશુપાલકો માટે ખુશખબર, સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો। પાકિસ્તાને રશિયા પાસે ભારત સાથેના વિવાદનો અંત લાવવા માંગી મદદ। સિંધુ જળ સંધિને લઈને ડિજિટલ સ્ટ્રાઇક, પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધની 11 મોટી કાર્યવાહી। સરકારે આપી માહિતી, 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગશે જીએસટી। ગુજરાતના ખેડૂતો થઈ જજો સાવચેત, આજથી 8 મે સુધી કમોસમી વરસાદની આગાહી। ભારતીય સેનાની વધશે તાકાત, રશિયા પાસેથી 250 કરોડ રૂપિયાની મળી નવી એર ડિફેન્સ મિસાઇલો। રાહતના સમાચાર, ઉત્તરાખંડમાં વીજળીથી સસ્તી, પ્રતિ યુનિટે 89 પૈસાનું ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। CR પાટીલે કહ્યું, પહેલગામ હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી કોઈનું સ્વાગત નહીં કરવામાં આવે। અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, પંજાબના દરેક ગામમાં એક સ્પોર્ટ ક્લબ બનાવવામાં આવશે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફથી ચીનની અર્થવ્યવસ્થા પર તોળાયું સંકટ, ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટ્યું।
મિલકત દસ્તાવેજની નોંધણીમાં આવ્યો નવો નિયમ. 2 લાખથી વધારે રોકડ રકમ લખેલી હશે તો આઈટીને આપવી પડશે માહિતી. પહેલગામ એટેક બાદ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય. પાકિસ્તાનની તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય શીખો કરતારપુર પહોંચ્યા. કર્ણાટકના મંત્રી જમીર અહેમદ ખાનનું મોટું નિવેદન. કહ્યું, સુસાઇડ બોમ્બ આપો, હું પાકિસ્તાન જઈશ. પાકિસ્તાન પર કુદરતનો કહેર. કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પીઓકેમાં પૂરનો ખતરો. વેપારીઓને મોટી રાહત. જીએસટીમાં સરકાર લાવશે વન ટાઈમ એમનેસ્ટી સ્કીમ. સરકાર લાવી નવી વીમા સખી યોજના. દર મહિને મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય. આતંકવાદીઓને ઉશ્કેરીને અમે મોટી ભૂલ કરી છે. પાકિસ્તાનના નેતાની શરમજનક કબૂલાત. કેન્દ્ર સરકારની ખેડૂતો માટે શાનદાર સ્કીમ. પીએમ કિસાન માનધન યોજના હેઠળ દર મહિને મળશે 3,000 રૂપિયાનું પેન્શન. પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા એલઓસી પર ભારત અને પાકિસ્તાન સેના વચ્ચે ફરી ગોળીબાર. ભર ઉનાળે ગુજરાતમાં આંધી વંટોળિયા સાથે ભારે વરસાદ તૂટી પડશે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની મોટી આગાહી. પાકિસ્તાનના આર્મી ચીફ અને પીએમ શાહબાજે જેલમાં બંધ ઇમરાન ખાન પાસેથી માંગી મદદ. પાકિસ્તાન સાથે યુદ્ધના એંધાણ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે યુદ્ધ જહાજો કર્યા તૈનાત. પીઓકેમાં કટોકટી જેવી સ્થિતિ. પ્રવાસીઓ પર પ્રતિબંધ. મદ્રેસા અને હોટલો ખાલી કરવાનો આદેશ આપ્યો. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધથી ભારતને ફાયદો. એપલના મોટાભાગના ફોન ભારતમાં બનશે. ઇઝરાયેલમાં સદીની સૌથી મોટી આફત. નેતન્યાહુ સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. ભારતના ડરથી પાકિસ્તાન સરકારે લોકોને 2 મહિનાનું રાશન સંગ્રહ કરવાનો આદેશ આપ્યો. રાહુલ ગાંધીએ 50% અનામત મર્યાદા દૂર કરવા અને ખાનગી સંસ્થાઓમાં અનામત લાગુ કરવાની માંગ કરી. પહેલગામ હુમલાનો બદલો લેવાની પીએમ મોદીની જાહેરાતથી યુએનએસસીમાં ખળભળાટ. બોલાવી ઇમરજન્સી બેઠક. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો. શરદ પવારે પહેલગામ હુમલા પર સરસાને સમર્થન આપ્યું. રાષ્ટ્રીય એકતા માટે હાકલ કરી. પહેલગામ હુમલાની અસર. સુરતના કાપડ માર્કેટ પર 20 લાખ મીટર કાપડના ઓર્ડર થયા કેન્સલ. કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદની આગાહી. બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય દાસને મોટી રાહત. રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા. અરબી સમુદ્રમાં નૌકાદળના યુદ્ધ જહાજો ઉતર્યા. ગુજરાતના સમુદ્રમાં ફાયરિંગ ડ્રીલ થઈ. ભારતીય સૈનિકો હાઈ એલર્ટ પર. પહેલગામ હુમલા બાદ ગુજરાતના 21 ટાપુઓ પર પરવાનગી વિના પ્રવેશ પર પ્રતિબંધ. ભારત નિશાન બનાવશે તેવી આશંકાથી પાકિસ્તાને ત્રાસવાદી હાફિઝ સઈદની સુરક્ષામાં મોટો વધારો કર્યો. પહેલગામ હુમલાના આતંકવાદીઓને અમિત શાહનો કડક સંદેશ. કહ્યું, દરેક આતંકવાદીઓને શોધીને મારીશું.